Good morning. મારી પ્રિય ઋતુ, માય ફેવરિટ સીઝન. એક 13 વર્ષના બાળકે એક્ઝામમાં એસે લખ્યો, નિબંધ લખ્યો. એક્ઝામમાં એસેનો વિષય પૂછાયેલો મારી પ્રિય ઋતુ ચોમાસું. હવે પ્રોબ્લેમ એ થયો કે એણે ગોખેલો એક જ નિબંધ, એણે તૈયાર કરેલું, પ્રિપેર કરેલું એક જ એસે માટે વસંતનો વૈભવ. ચોમાસા વિશે કે આવડતું નહીં, એટલે એણે વિચાર્યું કે હવે કરવું શું. એણે લખવાનું શરૂ કર્યું કે મારી પ્રિય ઋતુ ચોમાસું. ભારતમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. વરસાદ આવે અને ધરતી હરિયાળી થઈ જાય છે. પહેલા વરસાદની ભીની માટીની સુગંધ સરસ હોય છે. ઘણા બધા વૃક્ષોને વરસાદમાં નવું જીવન મળે છે. એમ તો મને વસંત ઋતુ પણ બહુ ગમે છે. વસંતમાં જૂના પત્તા ખરીને નવા ફૂલો ખીલે છે. પાનખર પછી વસંત આવે, નવા પુષ્પો, નવા પર્ણો, નવી સુગંધ. સમગ્ર સૃષ્ટિમાં વસંતનો વૈભવ છવાઈ જાય છે, વગેરે વગેરે વગેરે. ટૂંકમાં એણે ચોમાસા વિશે પહેલી 2 લાઈન લખી. એના પછી એણે વસંત વિશે જે તૈયાર કરેલું, ગોખેલું એ નિબંધ છાપી નાખ્યો. હવે નિબંધને છોડો, જરા એ વિચારો કે જેમ નદી દર વર્ષે સુકાય અને એમાં નવું પાણી આવે, જેમ ઝાડ દર વર્ષે સુકાય અને પછી એમાં નવા પાંદડા આવે, એને નવજીવન મળે, એ માણસને દર વર્ષે નવું યૌવન કેમ નહીં મળતું હોય? માણસને દર વર્ષે નવું યૌવન કેમ નહીં મળતું હોય? જો માણસને વર્ષે વર્ષે વસંત મળી હોત તો, જો માણસને પણ વર્ષે વર્ષે આ પ્રકૃતિની જેમ ફરી ખીલવાનો ચાન્સ મળ્યો હોત તો, વિચારો કે એક જ લાઈફમાં આપણને દર વર્ષે 1 થી વધારે વાર જવાનીને, યુથફુલનેસને વધારે વાર માણવા મળી હોત તો. ફિઝિકલી એ પોસિબલ નથી, પણ મેન્ટલી છે, બિલકુલ છે. મેં જોયા છે એવા કેટલાય 60-70 વર્ષના યંગસ્ટર્સ જે શરીર ભલે પાનખરમાં પ્રવેશી ચૂક્યું હોય, પણ મનથી તો એ જલસેદાર જુવાન હોય. તો આપણે પણ એમની જેમ રોજે રોજ નવી તાજગી, નવા વિચારો, નવા જોમ સાથે દિવસની શરૂઆત કરીએ. રેડિયો મિર્ચી 98.3 FM, 7:20 થઈ રહી, 24 જૂન 2014. હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.